હેલો નમસ્કાર, સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં. આજે આપણે આ વિડીયોમાં જોઈએ GSSB સિનિયર ક્લાર્ક એક્ઝામ પેપર 2016નો પાર્ટ 1 આપણે આ વિડીયોમાં જોશું, જેમાં 20 પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોશું. તો ચાલો આપણે ચાલુ કરીએ. જો પહેલો પ્રશ્ન છે, એક નિષ્ણાંતે આયોજન અને અંકુશને કોની સાથે સરખાવેલ છે? તો તેમાં ઓપ્શન છે શિક્ષક અને વિદ્યાર્થી, બીજો ઓપ્શન છે માતા અને પિતા, ત્રીજો છે કાકા અને કાકી, અને ચોથો છે જોડિયા બાળકો. તો તમે વાંચો અને જો તમારો શું જવાબ આવે છે. અને હવે આપણે શું આન્સર કરી લઈએ. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, જોડિયા બાળકો. તમારો જેવો જવાબ આવે તે તમે નોટ કરતા રહેજો. પછી છેલ્લે આપણે કેટલા સાચા તમારા છે તે કોમેન્ટમાં જણાવજો, તેથી તમારું લેવલ ખબર આપણને પડે. જ્યારે એકત્રિત કરેલી માહિતી સમયના આધારે વર્ગીકૃત કરેલી હોય ત્યારે આપણે કયા વર્ગીકરણનો ઉપયોગ કરીશું? તેમાં ઓપ્શન એ છે જથ્થાત્મક વર્ગીકરણ, ઓપ્શન બી ક્રમાનુસાર વર્ગીકરણ, ઓપ્શન સી ગુણાત્મક વર્ગીકરણ, અને ઓપ્શન ડી ભૌગોલિક વર્ગીકરણ. જો આમાં શું ઓપ્શન આપણે જો પ્રશ્ન શું કે જ્યારે એકત્રિત કરેલી માહિતી સમયના આધારે વર્ગીકૃત કરેલી હોય, સમયના આધારે. સમય તો એ કેમાં આવે? તો આપણે એનો ઓપ્શન જવાબ તમારો તમે નક્કી કરી લીધો. આપણે આવશે ક્રમાનુસાર વર્ગીકરણ. જોઈ લઈએ હવે. તો એનો સાચો જવાબ છે ક્રમાનુસાર વર્ગીકરણ, કેમ કે સમય હોય એ ક્રમમાં હોય, આપણે વર્ગીકરણ કરી શકીએ 1 વાગ્યા 2 વાગ્યા એ પ્રમાણે, કાં પછી 1 દિવસ 2 દિવસ એ પ્રમાણે પણ સમય નક્કી કરી શકીએ. હવે આપણે આગળ ત્રીજો પ્રશ્ન, સંધિ જોડો પો વત્તા અન. તો તેનો ઓપ્શન છે એ પવન, બી પાવન, સી પાવક, અને ડી પવન. તો હવે તમારો જવાબ તમે નોટ કરી લ્યો શું આવશે ABCDમાંથી. તો ચાલો આપણે જોઈ લઈએ. આનો જવાબ ઓપ્શન બી હશે. તો એ પાવન. પો વત્તા અન્નનો જોડણી આપણે જોડીએ તો એ થાય છે પાવન. ચાલો હવે ચોથો પ્રશ્ન જોઈએ. નો ન્યૂઝ ખાલી જગ્યા ગુડ ન્યૂઝ. તો તેમાં શું લાગુ પડશે? એ એમ, ઇઝ, આર કે વેર? ABCD. તમારો જવાબ તમે નોટ કરી લ્યો. તો આમાં આવશે આપણે બી, ઇઝ લાગુ પડશે. નો ન્યૂઝ ઇઝ ગુડ ન્યૂઝ. પછી આપણે 5મા નંબરનું જોઈએ. શ્રેણી પૂર્ણ કરો. 7, 25, 61, 121. તો હવે આપણે આગળનું આમાં શું આવશે? જો તમારી રીતે તમે ગણી લ્યો અને જવાબ નોટ કરીને જોઈ લ્યો. 5 છે, પછી 25 છે, પછી 61 છે, અને પછી 121 છે. તો આમાં આપણે જવાબ આવશે 211. એનો જવાબ છે બી, 211. હવે આપણે આગળ છે 6ઠ્ઠા નંબરનો, FIRનું પૂરું નામ શું છે? તો FIRનું ઓપ્શન છે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ, બી છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, સી છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ, ડી છે ફર્સ્ટ ઇન્વેસ્ટિગેશન રેકોર્ડ. તો તમે આમાં પણ તમારો જવાબ ટીક કરી લ્યો. અને ચાલો આપણે એનો જવાબ જોઈ લઈએ. FIRનું પૂરું નામ હોય છે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ. આમાં પણ બી જ હોય છે, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રેકોર્ડ. હવે આપણે 7 નંબર જોઈએ. વાર્ષિક 10% વ્યાજના દરે મૂલધ રૂપિયા ખાલી જગ્યા હોય ત્યારે પ્રથમ 2 વર્ષના સાદા અને ચક્રવૃદ્ધિ વ્યાજના દરે કુલ વ્યાજનો તફાવત 100 રૂપિયા થાય. તો આમાં તમારે 2 વર્ષનું પહેલાં સાદું વ્યાજ મેળવવું પડે અને 10% લખે, અને પછી તેનું ચક્રવૃદ્ધિ વ્યાજ રકમનું મેળવવું પડે, અને પછી ત્યાર બેનો તફાવત કરીએ તેમાં શું આવે એ તમારો જવાબ હોય. તો તમે જોઈ લ્યો આમાંથી. ઓપ્શન એ છે 10,000, બી છે 8,000, સી છે 20,000, કે ડી છે 11,000. આમાંથી તમારે પહેલાં રકમ ધારવી પડશે, અને ત્યારે બાદ એનું 10 વર્ષનું સાદું અને ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી અને પછી એનો તફાવત કરવો પડશે.
તો ચાલો આજનો જવાબ આપણે છે એ 10,000 છે આનો જવાબ. હવે 8 નંબર જોઈએ. દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ સૂચનાના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને કયા નામથી ઓળખવામાં આવે છે? જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી. દેશના સાધનો દ્વારા ઉત્પન્ન થયેલ અંતિમ વસ્તુના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને, તો આનો જવાબ આવશે જીએનપી. જીએનપીથી ઓળખવામાં આવે છે. હવે 9મા નંબરનો, જો ગ્રાહક વસ્તુ એક્સનો એક એકમ મેળવવા વસ્તુ વાયના 4 એકમો જતા કરવા તૈયાર હોય તો સીમાંત અવેજીનો દર કેટલો? એટલે કે એક્સ વસ્તુ ગ્રાહક હોય, એક્સ વસ્તુનો એકમ મેળવવા વાયના 4 એકમો જતા કરે, એટલે કે એક વસ્તુ માટે જો 4 વસ્તુ જતા કરવા હોય ને અવેજી, તો તેનો દર કેટલો? તો તેનો પણ 4% દર હોય. એમાં પણ બી ઓપ્શન આવશે જવાબમાં. હવે આપણે 10મા નંબર જોઈએ. માલ ખરીદી પરતના વ્યવહારનું બાઉન્સિંગ ખાલી જગ્યાના આધારે થતું હોય છે. માલ ખરીદી પરત, એટલે માલ ખરીદેલ હોય પરતના વ્યવહારનું વાઉચિંગ કોના આધારે થતું હોય? તો ખરીદ માલ નોંધ, તો ખરીદેલ માલનો નોંધ હોય એના ઉપર, કે જમા ચિઠ્ઠી, કે માલ પરત નોંધ, કે રોકડ મેળ. તો માલ ખરીદીનું પરત પાછું કરવું હોય તો તે જમા ચિઠ્ઠી હોય એના આધારે થતું હોય છે. પરણિતા શબ્દની સંધિ છોડો. 11મા નંબર, તો એ તેના ઓપ્શન છે પરિવર્તનિતા, બી છે પરિવર્તનિતા, પરિરિષવતાનિતા, કે પરિવર્તનિત. તો પરિણીતા, તો તેનો તમે જો જોશો તો તમને એવું લાગશે કે આ પરિવર્તનિતા એ છે, એ જેનો જવાબ હોઈ શકે. જો પરિવર્તનિતા, તેનો સાચો જવાબ એ. હવે 4ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. તો ચાલો તેનો ઓપ્શન આપણે જોઈ લઈએ. તો એમાં 8, પછી 1 બી ઉપર, સી તો કે 4, ડી તો 2. તો કે 64ના ઘનમૂળનું વર્ગમૂળ જણાવો. તો આપણે 64નું ઘનમૂળ શું હોય? તો કે 4 હોય. 4નું વર્ગમૂળ શું હોય? તો કે 2 હોય. તો આપણે શું આવશે? તો કે ડી આવશે. આમાં આપણે ડી, તો જો શું આવ્યું? ડી 2 એનો જવાબ આવે. હવે 13 નંબર જોઈએ. હી સિમ્પથીઝ ખાલી જગ્યા હર, તેમાં શું આવશે? તો કે ઓપ્શન એ છે 2, 8, બી છે 8, સી 4, કે ડી વિથ. તો કે એમાં આવશે વિથ લાગુ પડશે. જો આપણે જવાબ છે વિથ. હવે 14મા નંબર જોઈએ. રાષ્ટ્રીય મુદ્રા વિશે સત્યમેવ જયતે કઈ લિપિમાં લખાયેલ છે? તો એમાં ઓપ્શન છે દેવાનગીરી, બી છે બંગાળી, સી ગુજરાતી, કે ડી અંગ્રેજી. તો રાષ્ટ્રીય મુદ્રા જોયેલું હોય તેમાં સત્યમેવ જયતે તમે વાંચેલું હોય છે, તો તેમાં કઈ રીતે લિપિમાં લખાયેલું છે? તો તમારો જવાબ તમે નોંધી લ્યો. તો એમાં અંગ્રેજી તો ન આવે, ગુજરાતીમાં પણ આપણે ન લખેલું, તો તે છે દેવાનગરીમાં. એ આપણો સાચો જવાબ પડશે. 15 નંબરનું જોઈ લઈએ. કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે? તો રસાયણનો રાજા કોને કહેવામાં આવે? તો ઓપ્શન જોઈ લ્યો. હાઇડ્રોક્લોરિક એસિડ, કે સલ્ફ્યુરિક એસિડ, કે નાઇટ્રિક એસિડ, કે એસિડિક એસિડ. તો આમાં આવશે આપણે સલ્ફ્યુરિક એસિડ. એને આપણે રસાયણનો રાજા કહેવામાં આવે છે. ઓપ્શન બી સાચો પડશે. કર્મચારીઓ માત્ર ઉત્પાદનનું સાધન નહીં પરંતુ ધંધાકીય એકમની શું હોય છે? તો કે એ જવાબદારી છે, બી મૂલ્યવાન મિલકત છે, ડી મૂડી સમાન છે, કે સી મૂડી સમાન છે, કે ડી કાર્યશક્તિ છે. કર્મચારીઓ ઉત્પાદનનું સાધન નથી પરંતુ ધંધાકીય એકમની શું હોય? તો કે મૂલ્યવાન મિલકત હોય છે. એનો આપણે ઓપ્શન આવશે બી જવાબ. પછી એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય, તો કેપ્ટનના રન કેટલા? તો હવે જો ઓપ્શન છે 0, બી 55, સી 75, કે ડી 105. તો જો 11 ખેલાડી હોય એના સરેરાશ 50 રન છે, તો કેપ્ટનનો રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય. તો સરેરાશ 5 વધે તો કેટલા? 55 થાય. અને ખેલાડી એક કેપ્ટન નીકળી જાય તો કેટલા વધે? 10. તો 10 જણાનું 55 થાય.
તો કેપ્ટનના રન કેટલા હોય? તો કે એના 0 હોય, કેમ કે 5નો વધારો થયો. 50 હતા અને પાછા 5 બધામાં વધ્યા, તો 5 દાણ 50, તો પાછા 50 વધ્યા. તો કેપ્ટનના રન 0 હોય તો જ પાછા 50 વધે. એટલે એનો ઓપ્શનમાં જવાબ આવશે એ 0. પછી આંગણવાડી નથી, આગગાડી સમાસ ઓળખાવો. તો કે આગગાડી સમાસ તો કે શું હોય? એને આપણે સમાસમાં જોઈએ કે આગથી ચાલતી ગાડી. એટલે કે એમાં ઓપ્શન જોઈએ મધ્ય પુરુષ, તત્વ પુરુષ, ઉપપદ, સી મધ્ય લોપી, કે ડી દ્વંદ સમાસ. તો ઓપ્શન તમે જોવો તો એમાં શું છે કે આગથી ચાલતી ગાડી, આગગાડી તો કે આગથી ચાલતી કે આગ વડે ચાલતી ગાડી, એવું તમે કહી શકો. તો એમાં શું મધ્યપદ લોપી, મધ્યપદ એમાં ગાયબ છે, એટલે આ સમાસ સી આવશે. જો આપણે 19 નંબર, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ આઈપી ઇન કોમ્પ્યુટર? તેના ઓપ્શન છે ઇન્ટરનેટ પ્રાઇવસી, બી ઇન્ટરનેટ પ્રોટોપ, સી ઇન્ટરનેટ પિક્ચર, કે ડી ઇન્ટરનેટ પ્રોટોકોલ. તો હવે તમે એમાં જો તો કે આઈપી હોય તો ઇન્ટરનેટ પિક્ચર ને ઇન્ટરનેટ પ્રાઇવસી ને એવું કંઈ હોય નહીં. આપણે બી કે ડીમાંથી જોઈએ તો આપણે એમાંથી ઇન્ટરનેટ પ્રોટોકોલ, એનો ઓપ્શન આપણે ડી આવતો હોય. જો ઇન્ટરનેટ પ્રોટોકોલ એનો સાચો જવાબ છે. હવે 20 નંબરનો જોઈ લઈએ. વેર વોઝ ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એસ્ટેબ્લિશ્ડ ઇન 1948? WHO જે તમે ખબર જ છે તમને, WHO સંસ્થા છે તે 1948માં ક્યાં પહેલાં શરૂ થઈ હતી? તો એનો જવાબ જોઈએ આપણે ઓપ્શન તો કે જેનેવા, હેગ્યુ, પેરિસ કે ન્યૂયોર્ક. ABCD. તો તમે જો એ વાંચેલું હોય તો તમને ખ્યાલ હોય છે કે પેરિસમાં એની પહેલાં સ્થાપના થઈ હતી WHOની. તો તેનો સાચો જવાબ છે પેરિસ. તો મિત્રો આ રીતે 1થી 20 પ્રશ્નો આપણે જોયા. તો તમારો ચેક કરી લ્યો તમારે કેટલા આમાંથી સાચા પડ્યા છે, અને તે કમેન્ટમાં જણાવો. જો તમે 15થી 20 પ્રશ્નો તમારા સાચા પડેલા હોય 20માંથી, તો તમે 99% આવનારી એક્ઝામમાં પાસ થવાના લાયક છો, અને તમારું લેવલ પણ સારું ગણાય છે. અને જો 10થી 15ની રેન્જમાં હોય તો તે પણ હવે તૈયારી થોડીક તેમને વધારવી પડશે, કેમ કે તે પણ સારી રીતે મહેનત કરે જ છે. અને જો તમારા 10થી નીચે તમારા સાચા પડ્યા હોય તો તમારે ખૂબ વધારે જ મહેનત કરવાની જરૂર છે. તો મિત્રો આ હતી આપણે જે આગળ લેવાયેલ સિનિયર ક્લાર્ક પેપર લેવાનું તેના 20 પ્રશ્નો, ક્વેશ્ચન પાર્ટ 1. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા ક્વેશ્ચન પાર્ટ 2 પણ તમારી સુધી પહોંચી શકે. અને વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.